14મીએ પાક પર ફિટકાર અને 15મીએ ચલ આજા મેચ ખેલતે જબરું ચાલે છે। દિલ્હીમાં આજથી શરૂ થયેલી એઆઈ સમિટ માટે ભારતે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી। ખૂબ સારી વાત છે। તો પછી એ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની પણ ક્યાં જરૂર છે? પાકિસ્તાન જન્મજાત ભારતનો દુશ્મન નંબર 1 છે। પુલવામા હુમલામાં આપણા 40 જવાનોને શહીદ કરી નાખ્યા। પહેલગામમાં 26 નાગરિકોને નામ પૂછીને હણી નાખ્યા। કાશ્મીરમાં હજુ પણ આપણા જવાનોને પાકિસ્તાનના આતંકીઓ નિશાન બનાવી રહ્યા છે, જેના ડીએનએમાં જ ભારત વિરોધી લાગણીઓ ઠાંસીને ભરી છે। દેશને ક્રિકેટના મેદાનમાં હરાવ્યા બાદ ફટાકડા ફોડવાની જરૂર નથી। 14 ફેબ્રુઆરી 2026 ના રોજ પુલવામા હુમલાની 7મી વર્ષીએ મોદીએ પાકિસ્તાન પર ફિટકાર વરસાવ્યો અને બીજા દિવસે એ જ પાકિસ્તાન સાથે મેચ રમાય છે। કહેનારાઓ તો એમ પણ કહે છે કે ભારતે મિત્ર રાષ્ટ્ર ઇઝરાયલ પાસેથી શીખવાની જરૂર છે। શું આપણે ઇઝરાયલ અને હમાસ વચ્ચે રગ્બી કે ફૂટબોલ મેચની કલ્પના કરી શકીએ છીએ? બિલકુલ જ નહીં, કેમ કે દુશ્મન એટલે દુશ્મન। એમ જો ભારતે પાકિસ્તાનની સાથે કડક વલણ રાખ્યું હોત તો પાકિસ્તાનની શી મજાલ કે એક પણ આતંકીને કાશ્મીરમાં મોકલી શકે। પરંતુ થાય છે શું કે પુલવામા, પહેલગામ, ઉરી અને પઠાનકોટ પર હુમલો થયો તો પાકિસ્તાન દુશ્મન અને બાકીના દિવસોમાં આ ગલે લગ જા, ક્રિકેટ કી મેચ ખેલ જા, તે જવાનોને મારી નાખ્યા એ બધું ભૂલ જા અને મેચ હાર જા। એટલે ભારત મોગામ્બોની જેમ ખુશ હુઆ બનીને યુદ્ધમાં જીત મેળવ્યાનો આનંદ માણે, પણ એ નહીં ચાલે। સબૂર, ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે ત્યારે દુશ્મન સાથે ક્રિકેટની મેચ એ ભારતની નીતિ સાથે મેચ થતી નથી। ધન્યવાદ।